અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણનો મામલો. રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 25 લાખ રોકડા તેમજ સોના અને ચાંદીના દાગીના સહિત 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળનું પંચનામું પણ કરવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે વસ્ત્રાલના કબીર મંદિર પાસે આ ઘટના બની હતી. પોલીસે મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરાવર અને ઋષિ ઉર્ફે હેપી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી સંગ્રામસિંહ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ કસ્ટડી દરમિયાન પીઆઈને પિસ્તોલ છીનવી ભાગવાનો પ્રયત્ન કરતા ગોળી વાગી હતી. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આજ રોજ કબીર મંદિર પાસે ઘટના સ્થળે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓને લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 9/9/2025ના રોજ જે બનાવ બનેલો એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે 4-5-6 દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ 9 તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના એવા આપણે ખંડણી માગીને લઈશું. જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે, તો એમનું રૂટીન હતું અહીં આગળ આવવા જવાનું. તો એ દિવસે પણ આ જે રૂટીન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં 1-2 માણસો રોકાયેલા અને જે અગાઉથી જ આ લોકો ઇનોવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને આ રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે. તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે પાછળથી લાફો મારેલો અને એ બાબતે લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો. તો આમ આજે લૂંટનો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે. એની હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનું ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છીએ. કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે કે દિશામાં તપાસ ચાલે? આરોપીના જે આરોપીઓ છે એમના રિમાન્ડના 5 દિવસ રિમાન્ડ મળેલા અને આજરોજ 17:00 વાગે રિમાન્ડ પૂરા થવા. વધુ રિમાન્ડની આવશ્યકતા છે? ચોક્કસ. અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલી છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે અને હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમને વધુ પોલીસ કસ્ટડી માંગી છે.